बराए कृष्ण इमाम ज़माना बुलंदतर सल्लल्लाहु बराए सलामत इमाम ज़माना आवाज़ बुलंद सल्लल्लाहु रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि वआलिहिल मासूमीन सय्यदना मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन व लानतुल्लाहि अला आदाइहिम व गासिबि हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्नुल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहिस साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्दका तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद, क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि ज़य्यनु मजालिसकुम बिज़िक्रि अली इब्न अबी तालिब लिअन्न ज़िक्रुहु ज़िक्री व ज़िक्री ज़िक्रुल्लाह व ज़िक्रुल्लाहि इबादा व मुहम्मद व आले मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। तमाम तारीफ़, तमाम हम्द सना, तमाम शुक्र खुदावंद आलम माटे कि जेणे आपणे फर्श अज़ा पर बेसी मजलिस इमाम हुसैन अलैहिस्सलाम बरपा करवानी तौफीक અને ખુશનસીબી અતા કરી। માબૂદ આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે મુસલસલ ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે આવાજ બુલંદ સલાવત। ખરેખર મજલિસ અઝા અને ઝિક્ર અહલે બેત અલૈહિસ્સલામ કરવો, ઇમામની વાતો કરવી, ઇમામની હદીસો બયાન કરવી બહુ અઝીમ ફઝીલત રાખે। બલ્કે ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે આવી મજલિસ ઇબાદત કરતાં અફઝલ છે, નમાઝ કરતાં અફઝલ છે, મુસ્તહબ નમાઝ। આવી મજલિસ રોઝા કરતાં અફઝલ છે, આવી મજલિસ જે છે હજ કરતાં અફઝલ છે। રાવી જે છે રિવાયત કરે છે, पैगंबर इस्लामની ખિદમતમાં એક શખ્સ આવ્યો અને આવીને કીધું, યા રસૂલલ્લાહ, અગર તમારી સામે બે મોકા હોય, યા તો કોઈ મોમિનના જનાઝામાં શરીક થવું હોય, એક મોકો એ છે, અને યા તો તમારે મજલિસમાં જવું છે, તો તમે કયું કામ પસંદ કરશો? જો આ બહુ સેન્સિટિવ મોકો છે ને, આપણા સમાજની અંદર પણ આપણે જોઈએ છીએ કોઈની મોત વાકે થઈ જાય, કોઈની નમાઝ જનાઝા હોય તો માણસ જે છે એમાં બહુ ઇમોશનલ થઈ જાય અને વધારે ચાહે કે હું એમાં જે શરીક થાવ, હું એમાં જે ભાગીદાર થાવ, કારણ કે એનો પણ સ્વભાવ જે છે એ બહુ બેશુમાર છે। ડગલે ને પગલે માણસ જે છે એમાં નેકી મળે છે, કરોડ કરોડ નેકી।
એના ગુનાહો માફ થાય છે, વગેરે વગેરે બેશુમાર સવાબ છે તશીએ જનાઝા. તો પૈગંબર ઇસ્લામની ખિદમતમાં આવો પેચીદો સવાલ પૂછ્યો કે બે મોકા છે, યા તો મજલિસમાં જાઓ યા મોમિનના જનાઝામાં જાઓ, તો તમે શું પસંદ કરશો? એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે અગર મોમિનના જનાઝામાં કફન, દફન, ગુસ્લ, નમાઝ જનાઝા આ બધી વિધિ કરવા માટે બીજા લોકો મોજૂદ હોય તો હું જે છે એ મજલિસમાં આવીશ. કારણ કે મજલિસમાં જવું 1000 જનાઝામાં જવા કરતાં વધારે અફસર, 1000 મરીઝોની અયાદત કરવા કરતાં વધારે અફસર, 1000 રાત જાગીને દરેક રાત્રે 1000 રકાત નમાઝ પડવા કરતાં અફસર, 1000 મુસ્તહબ હજ કરતાં અફઝલ છે, 1000 મુસ્તહબ જિહાદ કરતાં વધારે અફઝલ છે, 1000 રૂપિયા સદકા દેવા કરતાં વધારે અફઝલ, 1000 ગરીબોને ખાવાનું દેવા કરતાં વધારે અફઝલ. હવે તમે વિચારી લો કે શેમાં વધારે ફાયદો? અને આપણે તો માશાલ્લાહ ગુજરાતી માણસો, બિઝનેસમેન લોકો, જેમાં નફો વધારે હોય એ કામને આપણે વધારે અહેમિયત આપીએ છીએ. તો જનાઝા અને મજલિસ આ તો ક્યારેક જ એવું બને, વર્ષમાં એકાદ વાર એવું બની શકે કે જનાઝો પણ થયો, મજલિસ પણ થયો, તો એ તો ક્યારેક છે. પણ ધંધો અથવા આપણું દુનિયાવી કામ એની તો પછી કોઈ વખત જ નથી. આપણે દુનિયાવી કામને મૂકી અને મજલિસની અંદર શરીક થવાની કોશિશ કરવી. આપણે આપણા આરામને મૂકી મજલિસમાં શરીક થવાની કોશિશ કરવી જોઈએ. આપણે જે છે, કારણ કે સવાબ આની અંદર વધારે, ફઝીલત આની અંદર વધારે. પર મોહમ્મદ આલે મોહમ્મદ અને મજલિસ એવી અઝીમ ઇબાદત છે, અઝીમ કામ છે, અઝીમ અમલ છે. શાયર કહે છે કે બિછાઓ ફર્શે અઝા મજલિસે ઇમામ કરો, बिछाओ फर्श अज़ा मजलिसे इमाम करो, ये ऐसा काम है तुम जिसको सुबह शाम करो, ये ऐसा काम है तुम जिसको सुबह शाम करो, और सितम के मुंह पे तमाचा है ये अज़ादारी, पयाम ज़ैनब बेकस है इसको आम करो. तो मजलिस जनाब ज़ैनबની સુન્નત છે, ચોથા ઇમામની સુન્નત છે, સુન્નત ઇમામ રઝા અલૈહિસ્સલામ. ઇમામ રઝા અલૈહિસ્સલામ તમે જો જ્યારે કોઈ મજલિસમાં આવતું તો મૌલા ખુદ એમનો ઇસ્તકબાલ કરતા, ખુદ મૌલા ફર્શ બિછાવતા, ખુદ ઇમામ અલૈહિસ્સલામ જેથી સરકારી તौर ઉપર મજલિસોનું એલાન કરાવતા. કહેવાનો મતલબ કે મજલિસોની માસૂમીન અલૈહિસ્સલામે બહુ અહેમિયત આપી છે. અને આવી મજલિસો ઉપર ઇમામે અસ્ર અલૈહિસ્સલામની ખાસ નજરે ઇનાયત હોય છે, ખાસ નજરે ઇનાયત. કિતાબ છે જુર્રે કરામતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કરામતો જે છે એમાંથી એક જે છે એ જુર્રો, એક કણ કહે છે એના લેખક કે એક શાયર અહેલે બેત થઈ ગયા જેનું નામ હતું હાજી અહેમદ ખુરાસાની. તેઓ પોતે નકલ કરે છે કે વર્ષો પહેલાં હું જે મારા ઘરે પહેલાં રેગ્યુલર મજલિસ થતી, રેગ્યુલર દર વર્ષે જે છે એ હું મજલિસ કરતો. પણ એક સમય એવો આવ્યો કે હું એકદમ મકરૂઝ થઈ ગયો, કર્જામાં ડૂબી ગયો, અને હાલત એવી આવી કે હું મજલિસનો ખર્ચો બરદાશ્ત કરી શકું એમ નહોતો. એટલે મેં જેથી મજલિસ રોકી દીધી. 1 વર્ષ 2 વર્ષ રોકી, ત્યાં સુધી કે એક દિવસ ખ્વાબની અંદર હું શું જોઉં છું કે સરકાર ઇમામ મહેદી અલૈહિસ્સલામ, હઝરત બકિયતુલ્લાહ ઇમામ ખુદ જે તશરીફ ફરમા છે. મેં ઇમામને જે અરજ કરી, મૌલા મારા મા બાપ ગુજરી ગયા છે, તમે એની મગફરત કરી દો. મૌલા હું બહુ કર્જામાં છું, તમે મારું કર્જ અદા થાય એવું કંઈક કરી દો. અને મારે મક્કા જવું છે,
તમે કોઈ બંદોબસ્ત કરી દો કે જેથી હું જે એ મક્કા જાઉં. ઇમામ અલૈહિસ્સલામ જે છે એ કહે છે એ બધું થઈ જાય છે, તારા મા બાપની મગફરત પણ થઈ જાય છે, તારો કરજો પણ અદા થઈ જાય છે, હજ પણ તને નસીબ થશે, પણ તું મને એમ કહે કે તે મારા જજની મજલિસો કેમ બંધ કરી દીધી, કેમ અટકાવી દીધી? તો કે મોલા તમે જાણો છો કે હું કર્જની હાલતમાં છું એટલે જીતી. ઇમામે કીધું અમારા જજની મજલિસો કરવી એનો ખર્ચો એ અમારા જજને છે, તમારે એની સાથે કોઈ જેવી રબ્ત નથી, તમે જે એ મજલિસો કરો. કહે છે કે હું ખ્વાબમાંથી બેદાર થયો અને ઇમામની આ વાત ઉપર મને એટલું બધું ભરોસો ઇત્મીનાન બેઠી ગયું કે મેં તરત મજલિસનો બંદોબસ્ત કર્યો, પૈસા ઉછીના લીધા અને 600 તુમાનનો ખર્ચો. અમુક દિવસો જ પસાર થયા તો મેં એક ભાઈની સાથે સોદો કર્યો, મને 600 તુમાનનો ફાયદો એક્ઝેક્ટ. મેં જોયું કે આ જે ખર્ચો થયો એ જ મને પાછો મળ્યો. અને અમુક દિવસો પસાર થયા તો મને 15,000 તુમાનનો ફાયદો અને મને લાગ્યું કે હવે હું હજમાં નામ લખાવી દઉં અને હું હજ પણ કરી દઉં. ત્યાં સુધી કહે છે કે અમુક દિવસો બાદ મારા પિતા મરહૂમ થઈ ગયા, ભાવમાં આવ્યા, આવીને મને કહે છે કે બેટા હું અત્યાર સુધી અઝાબમાં ગિરફ્તાર હતો પણ હવે મને જગ્યાએ આઝાદી. તો વાક્યો આપણને બતાવે છે કે ઇમામ હુસૈનની મજલિસ ઇમામ ઝમાના અલૈહિસ્સલામને ખૂબ પસંદ છે. આપ ચાહે છે કે લોકો મજલિસો બરપા કરતા રહે અને ક્યારેય મજલિસોનો સિલસિલો જે છે એ તૂટે. પર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ તો આ મજલિસોની ઝીનત જ ઝિક્ર મૌલા મુફતિયાન મૌલા અલી અલૈહિસ્સલામ, જેમનો ઝિક્ર ઇન્સાનનો ગુનાહોની બખ્શિશ નથી. મજલિસમાં ઇમામ અલી અલૈહિસ્સલામની ફજીલતો ઇન્સાન બયાન કરે, સાંભળનારના ગુનાહ માફ થશે, બયાન કરનારના ગુનાહ માફ. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે મૌલા અલી અલૈહિસ્સલામ કે જે બાવે મદીનતુલ ઇલ્મ શહેરે ઇલ્મના દરવાજા મિંબરે કૂફા ઉપરથી બયાન કરે છે, સલૂની કબલા તફ કે દૂર. તમે મને પૂછી જાઓ એ પહેલાં કે તમે મને કોઈ પહેલો. એક શખ્સ જે છે એ વારી થયા અને આવીને કહે છે કે અત્યારે જિબ્રાઈલ ક્યાં છે? મૌલાએ જોઈ પહેલાં આસમાન તરફ જોયું, પછી જમીન તરફ જોયું, પછી જમણી બાજુ જોયું, પછી ડાબી બાજુ જોયું અને પછી શું કીધું? અંત જિબ્રાઈલ, તું જિબ્રાઈલ. જેવું ઇમામે આવી રીતના કીધું તો એ શખ્સ એની ઓરિજિનલ શક્લ મતલબ કે જિબ્રાઈલ જ હતા, એ ઓરિજિનલ શક્લમાં આવ્યા અને કીધું કે તમે ખરેખર સાચું કીધું અને એમ કહીને તેઓ મસ્જિદમાંથી પ્રવાસ કર્યો. લોકોએ પૂછ્યું કે મૌલા તમે ઉપર નીચે ડાબે જમણે જોયું એનો શું ખબર? તો કીધું કે મેં જ્યારે ઉપર જોયું તો આસમાનમાં અર્શ સુધી સિદરતુલ મુંતહા સુધી જોઈ લીધું, ક્યાંય જિબ્રાઈલ દેખાણા નહીં. જમીન ઉપર તો મેં જમીનની સાથની જમીન પાતાળ સુધી જોઈ લીધું, ત્યાં પણ મને જિબ્રાઈલ ન દેખાણા. આ બાજુ છેક સુધી જોયું, જિબ્રાઈલ ન દેખાણા, આ બાજુ પણ ન દેખાણા. ત્યારે હું સમજી ગયો કે આ કારણ કે જિબ્રાઈલ એની ઓરિજિનલ શક્લમાં નહોતા આવ્યો. ઇમામ અલૈહિસ્સલામ છે જે કહે છે કે મને પૂછી જોઈ પહેલાં કે તમે જે પણ સવાલ પૂછવો હોય, જે પણ સવાલ, ત્યાં સુધી કે લોકો એ વખતના એવા હતા અને ઇમામ અલૈહિસ્સલામે હક પણ જાહેર કરવો હતું. સાદ બિન અબી વક્કાસ કે જેને મુખાલિફીન લોકો જે છે એ જન્નતી માને, એને જે છે એ નેક માને, સાહાબી રસૂલ માને, કહે છે કે તમે એમ કહો છો કે મને પૂછી લો તો મને એ કહો કે મારા માથામાં અને દાઢીમાં કેટલા વાળ. ઇમામ અલૈહિસ્સલામે કીધું કે મને મારા ભાઈ નબી પૈગંબરે જે છે એ કીધું જ હતું કે તને એ અલી સાદ બિન અબી વક્કાસ આવો સવાલ પૂછશે અને તમે એને જવાબ દેજો કે
તારા માથામાં અને દાઢીમાં જેટલા વાળ હોય એ દરેક વાળની ઉપર એક શેતાન બેઠો. હકીકત બયાન કરી દીધી. જો સાત બી નબી વક્તા એક વાળ ઉપર શેતાન બેઠો. અને તારા ઘરમાં મારા ફરજત હુસૈનનો કાતિલ જે છે એ પરવાન ચડી ગયો. એ વખતે કહેવામાં આવે છે કે ઉમર ઇબ્ન સાદ જે ઇમામ હુસૈનનો કાતિલ છે, જે લશ્કરી યઝીદનો પીછે સલાર હતો, એ ગોઠણિયા પેર ચાલતો. તો ઇમામ અલી અલૈહિસ્સલામે બધી વસ્તુ બયાન કરી દીધી, કેટલા શેતાન બેઠા છે એની ઉપર, અને પેશન્ટોએ પણ કરી દીધી કે ઇમામ હુસૈનનો કાતિલ છે જે એ કોણ. તો આવી રીતે મૌલા જે છે એ દરેક સવાલનો સુધી જવાબ દે. ત્યાં સુધી કે એક શખ્સ આવે છે, ઇમ્તિહાનન દેહાતી શખ્સ હતો. ઇમ્તિહાનન ઇમામને પૂછવા માટે આવે કે મૌલા મારે ત્યાં એક બચ્ચું એવું પેદા થયું છે જે જાનવરમાં, હું જાનવર પાળું છું, તો જાનવરોમાં એક બચ્ચું એવું પેદા થયું કે જે અડધું બકરી જેવું લાગે છે, અડધું કૂતરા જેવું લાગે. મૌલા મારે અને શું સમજવું, બકરી સમજવી કે કૂતરું સમજવું? એ વખતે ઇમામ અલૈહિસ્સલામે કીધું કે એની સામે ગોશ્ત રાખ, જો એ ખાઈ લે તો કૂતરું, અને ઘાસ રાખ, જો એ ખાઈ લે તો બકરી. તો કીધું કે ક્યારેક ગોશ્ત ખાઈ લે, ક્યારેક ઘાસ ખાઈ લે. તો કીધું કે તો પછી તું એની સામે પાણી રાખ, જો એ એક સાથે પી લે તો બકરી, અને જો લક કરીને પીવે તો પછી કૂતરું. કીધું મૌલા ક્યારેક એક સાથે પીવે છે, ક્યારેક લક કરીને પીવે છે. એ વખતે ઇમામ અલૈહિસ્સલામે કીધું કે તું એની બેસવાની સ્ટાઇલ જો, અગર એ પગને આગલા પગને સીનાની નીચે રાખીને બેસે છે તો બકરી, અને આગલા પગને ફેલાવીને બેસે છે તો કૂતરું. કીધું ક્યારેક ફેલાવીને બેસે છે, ક્યારેક સંકોચીને બેસે છે. તો બે લાકડીમાં એક પછી એક અલામત બકરા અને કૂતરાને ડિફરન્ટ કરવા માટેની બતાવતા ગયા. પણ પેલો માણસ દર વખતે જે છે એ એમ કે ક્યારેક આમ કરે છે, આમ કરે છે. બે લાખેર ઇમામ અલૈહિસ્સલામે કીધું કે તું એને ઝબા કર, જો પેટમાં આંતરડા નીકળે તો કૂતરું, અને હોજરી નીકળે તો બકરી. એ વખતે એ દેહાતી સમજી ગયો કે ઇમામ અલૈહિસ્સલામનો જવાબ એકદમ છે. બર મોહમ્મદ આલ દરેક સવાલનો જવાબ એક્ઝેક્ટ દેતા. ઇમામે મુબીન હતા. કુલ્લ શૈઇન અહસયનાહુ ફી ઇમામ. દરેક ચીજનો જિક્ર ઇમામે મુબીનની અંદર છે. ઇમામે મુબીનની મુરાદ ઇમામ અલૈહિસ્સલામ. દરેક ચીજની જે માહિતી ઇમામની પાસે છે. ત્યાં સુધી કે ઘણા લોકોએ ઇમામની નકલ કરવામાં દાવો કર્યો કે દાખલા તરીકે, પણ જે લોકોએ દાવો કર્યો એ શર્મિંદા છે, દલીલ છે. કતાદા એક શામની સફર દરમિયાન અથવા શામના જે ગામ મિંબર ઉપરથી બયાન કરે કે સલુની કબલા મને પૂછી લો. એક શખ્સ ઊભો થયો કે અમને એ બતાવો કે સુલેમાન પૈગંબર સાથે જે કીડી વાત કરતી હતી એ કીડી મુઝક્કર હતી કે મોહન્નસ હતી, મતલબ કીડી હતી કે કીડો હતો? એ જવાબ ન આપી શક્યો, કારણ કે દાવો જ ખોટો હતો. એની પાસે અલ્લાહ એને એવું ઇલ્મ આપ્યું જ નહોતું, ખાલી જે ખોટો દાવો કર્યો. સિદ્ધ ઇબ્ન જૌઝી એના બારામાં મળે. સિદ્ધ ઇબ્ન જૌઝી 2-3 ટાઈપના છે. એમાં અમુક નેક હતા, અમુક જે મુખાલિફીન હતા. કહે છે કે મિંબર ઉપરથી દાવો કર્યો સલુની દાવો. એક ઓરત જે છે એ ઊભી થઈ અને એ આવીને જે સવાલ પૂછે કે મને એ બતાવો કે મૌલા અલી અલૈહિસ્સલામ મદીનામાં અને સલમાન જે છે એ મદાયનમાં. જનાબે સલમાન ફારસીની વફાત થઈ ગઈ. મૌલા અલી અલૈહિસ્સલામ મોજીજાથી મદીનાથી મદાયન ગયા. ત્યાં જઈને એમને ગોસલા આપ્યું, એમને કફન પહેરાવ્યું, એમની નમાઝે જનાઝા પડાવી. બરાબર છે? ચલો પૂછશે બરાબર. કે આ બાજુ એક મુદ્દત બાદ મદીનાની અંદર
તમારા ત્રીજા ખલીફા ઉસ્માન જે છે એ પણ વફાત એની થઈ ગઈ, એ પણ એને કત્લ કરી નાખવાના. એની લાશ 3 દિવસ પડી રહી, કોઈ એને ગુસ્લો ન આપ્યું, કફન ન આપ્યું. એ વખતે મૌલા અલી મદીનામાં હતા. હવે તું મને એ બતાવો કે ક્યું કામ જે છે એ સહી હતું. સલમાનને ગુસ્લ કફન દીધું, સલમાનને દીધું, મદીનાથી બધાને ગયા, અને આ બાજુ ઉસ્માનનો લાશ પડ્યો રહ્યો અને ઇમામે ન દીધું. કોણ ગલતી ઉપર હતું? ઉસ્માન ગલતી ઉપર હતા કે અલી ગલતી ઉપર હતા? હવે એ શખ્સ જે કોઈ જવાબ નથી આપી શકતો, કારણ કે એના અકીદા મુજબ ઉસ્માન એના ત્રીજા ખલીફા, મૌલા અલી એના ચોથા ખલીફા. અગર એ અલીને ગલતી ઉપર ગઈ તો ચોથા ખલીફા ગલતી ઉપર થાય, ઉસ્માનને ગલતી ઉપર ગઈ તો ત્રીજા ખલીફા ગલતી ઉપર થાય. એ કાંઈ જવાબ ન આપી શકે, જવાબ ન આપી શકે. પછી જવાબ દેવાની બદલે શું કહે છે કે તું તારા હસબન્ડની રજા લઈને આવી કે રજા વગર? અગર તું રજા લીધા વગર આવી હોય તો તારી ઉપર લાગે, અને રજા લીધા વગર આવી હોય, રજા લઈને આવી હોય તો તારા હસબન્ડ ઉપર લાગે. તો એ ઓરત કહે છે કે જંગે જમલમાં મૌલા અલીની સામે જે ઓરત આવી હતી એ રિસાલત મામની રજા લઈને આવી હતી કે રજા લીધા વગર આવી? ત્યારે એ સમજી ગયો કે આ જે રામજી જ્યાં શિયા છે, અને આવી રીતે જે છે એનો સલોનીનો દાવો પણ જે ગલત થયો, જવાબ પણ કે ન આપી શક્યો. અને આવી રીતે અને બેદ સલામની ચાહવાળી ઓરતે દીને હક મૂકી પર મોહમ્મદ આલે આવી રીતે લાનતના બારામાં જ હમણાં હું એક રિવાયત વાંચી રહ્યો હતો. તો રિવાયતના શબ્દો આ રીતે હતા કે એક ઇમામના દોરમાં ઇમામ જે છે લોકોને રિવાયતો બયાન કરતા, હદીસો બયાન કરતા, ઇમામ જે છે એ આયતો બયાન કરતા, હક વાત કહેતા. કહે છે કે આ રાત એવી છે જે હમણાં પસાર થઈ કે જે કોઈ એમાં જાગે અને બેદાર રહે, ઇબાદત કરે તો એને આટલો સ્વભાવ. એમ કે એક રાતની ફજીલત બયાન કરતા હતા, એમાં બેદાર રહેવાની ફજીલત બયાન કરતા હતા. એક શખ્સ કહે છે કે મૌલા હું તો એ રાતે સૂઈ ગયો હતો, હું તો મને ખબર નહોતી રાતમાં જાગવાની એટલી બધી ફજીલત છે, હું તો સૂઈ ગયો હતો. મૌલા જી મારું શું? કીધું કે તે એ રાત્રે કેવો અમલ કર્યો હતો કે જે અમલ પૂરી રાતની ઇબાદત કરતાં અફઝલ છે. મૌલા એ કયો અમલ? તો કીધું કે તે રાત્રે સૂતી વખતે પાણી પીતી વખતે ઇમામ હુસૈનની પ્યાસને યાદ કરી, એમના કાતિલો પર લાનત કરી. તારો આ અમલ કાતિલા અને હુસૈન પર લાનત કરવું એ પૂરી રાતની ઇબાદત કરતાં અફઝલ છે, પૂરી રાતની ઇબાદત. બલકે આગળ ઇમામ ત્યાં સુધી બયાન કરે છે કે જે કોઈ કાતિલા અને ઇમામ હુસૈન પર લાનત કરે છે તો એવું છે કે જાણે એ 1000 અંબિયાઓની પ્યાસને સહેરાબ કરે, એમને પાણી પીવડે. પાણી પીતી વખતે ઇમામ હુસૈનના કાતિલો પર લાનત કરો તો એવું છે કે જાણે ઇમામ હુસૈનના બચ્ચાને તમે સહેરાબ કહે. બલકે ઇમામની ઇઝ્ન લઈ અને ઇમામની રેકાબમાં દુશ્મનો સામે લડતા લડતા શહીદ થવાનો મરતબો અને મકામ પાણી પીતી વખતે ઇમામ હુસૈનના કાતિલો ઉપર જે લાનત કરે છે એને મળે. તો આપણે જે આ લાનત જે ઇબાદત છે, બરાબર, આદત નહીં પણ ઇબાદત છે, અને એને આપણે જે ફરામોશ ના કરવી જોઈએ. તો કહેવાનો મતલબ કે ભાઈ ઝિક્ર અહલે બેત અલૈહિસ્સલામ, મૌલા અલીના ફઝાઇલ, મૌલા હુસૈનના મસાઇલ, મજલિસ આ જ છે. મજલિસ આ જ છે કે એમાં મૌલા અલીની વાત હોય, મૌલા હુસૈનની વાત હોય. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જેમની અઝમત, જેમની મંઝલત, જેમની શહાદત કેટલી બધી અઝીમ છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે આ જે કાંઈ આપણે ખાઈ રહ્યા છીએ, પી રહ્યા છીએ, જીવી રહ્યા છીએ, આ બધું ઇમામ હુસૈનનો સદકો છે.
ઇમામ હુસૈનનો કરમ છે. આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અતા છે. અને ઇમામ તો દુશ્મનોને પણ અતા કરે છે. દોસ્તો ઉપર તો ઇમામની ખાસ મહેરબાની હોય, ખાસ નવાઝીશ ઇમામ કરે છે. આપણે જરૂરી છે કે દરે હુસૈન ઇમામ હુસૈનથી મુતવસ્સિલ થતા રહીએ. ઇમામ હુસૈન ઉપર જે એતમાદ રાખીએ, એમની પાસે જે આપણી હાજતો તલબ કરીએ, એમનાથી તવસ્સુલ કરીએ. જુઓ, એક બાળકનો કેવો જોરદાર અકીદો છે. મોહસિન શિરાજી કરીને એક શાયર અહેલે બેત થઈ ગયા. એ કહે છે કે એક દિવસ અમે હુસૈનિયામાં જે છે એ મજલિસ રાખી, અને મજલિસ બાદ તબરુક રાખ્યો. અને જ્યારે બધાને તબરુક બાટી દેવામાં આવ્યું તો એક શખ્સ આવ્યો, આવીને કહે છે કે ભાઈ મને થોડીક ન્યાઝ આપો. તો કે ભાઈ ન્યાઝ તો ખાલી થઈ ગઈ, ન્યાઝ તો ખાલી થઈ ગઈ. તો કે નહીં, એમ બને જ નહીં. મારી માં બીમાર છે, મારે એને ઇમામ હુસૈનનું તબરુક જે છે એ દેવું છે, જેથી એને શિફા મળે. કહે છે કે પણ ન્યાઝ ખાલી થઈ ગઈ છે, હું ક્યાંથી લાવું? તો કે નહીં, તમે ગમે એ કરો. બે બહેસ કરે છે. એ દરમિયાન એક છોકરો જે છે 10-12 વર્ષનો, એ જે છે એ ત્યાંથી પસાર થયો. જોયું તો એની પાસે ન્યાઝ હતી. આ શખ્સે એને કીધું, બેટા તારે ન્યાઝ વેચવી છે? તો કે નહીં, મારે ન્યાઝ નથી વેચવી. તો કે હું તને 1 લાખ તુમાન આપીશ. 1 લાખ તુમાન. પછી કહે છે કે નહીં. 2 લાખ તુમાન. કે નહીં. ત્યાં સુધી કે 10 લાખ તુમાન દેવા તૈયાર થઈ ગયા. જ્યારે 10 લાખ તુમાન એટલે આજની ભાષામાં, આજના જમાનામાં 40-45 હજાર રૂપિયા આપણા ઇન્ડિયન થાય. કહે છે કે જ્યારે 10 લાખ તુમાન ઉપર વાત આવી તો એ છોકરો ઝારો પતાર રોવા લાગ્યો. કોઈએ કીધું કે ભાઈ તને આટલા બધા પૈસા આપે છે ને તું કેમ રોવે છે? તો કે મારી મમ્મીને જે ઓપરેશન કરાવવાની જરૂર છે. ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે કીધું કે 10 લાખ તુમાનનો ખર્ચો થશે, તમે પૈસાનો બંદોબસ્ત કરો તો ઓપરેશન હું કરું. મારી માએ મને વાત કરી તો મેં મારી માને કીધું કે હું હમણાં મજલિસમાં જાઉં છું, ઇમામ હુસૈનને વાત કરું છું, અને ત્યાંથી હું પૈસા લઈ લઉં છું. જો આ અકીદો, જો આ ભરોસો કે હું ઇમામ હુસૈન પાસેથી લઈ, અને તમે મને જે છે એ આ તબરુકના પૈસા આપો. ત્યારે એ શખ્સે 10 લાખ તુમાન આપ્યા. પોતાની માને એ તબરુક ચખાડ્યું તો એને પણ શીખવા મળી ગઈ. પહેલી બાઈનું ઓપરેશન. તો આવી રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ન્યાઝ જે છે એની અંદર શિફા છે, એની અંદર જે બરકત છે. ઇમામ હુસૈનથી મનસૂબ દરેક ચીજ પણ જરૂરી છે કે આપણે ભરોસો રાખીએ, આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઉપર એતમાદ કરીએ, એમનાથી મુતવસ્સિલ થતા રહીએ. मौला हुसैन हमेशा जे ये लोगों नो ख्याल रखे. हयात लम्हा बलम्हा करम हुसैन का, अमल पे नाज न करना भरम हुसैन का. अमल ऊपर भरोसा नहीं रखता, इमाम हुसैन पर भरोसा रख. મને મારી નમાઝ બક્ષાવજે, મને મારા રોજા જેથી જન્નત અપાવશે નહીં. ઇમામ હુસૈન છે. હયાત લમ્હા બલમ્હા કરમ હુસૈન કા હૈ, અમલ पे नाज न करना परम हुसैन का है. अता तो कर दिए फित्र उसको बालों पर उसने, अभी ज़मीन पे पहला कदम हुसैन का है. अभी ज़मीन पे पहला कदम हुसैन का है. और ये कह के छोड़ दिया कब्र में फरिश्तों ने, न देंगे गम इससे पहले ही गम हुसैन का है. न देंगे गम इससे पहले ही गम हुसैन का है. और निशान सजदा न टकरा निशान मातम से, नमाज पढ़ जो रहा है करम हुसैन का. ઘણા લોકો નમાઝ અને માતમ, નમાઝ અને અઝાદારી એની કમ્પેરિઝન કરે. નહીં, આપણે નમાઝ જે પઢીએ છીએ ને એ ઇમામ હુસૈનના લીધે. ઇમામ હુસૈને નમાઝને બચાવી છે. આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કુરબાની છે કે જેને લીધે આજે મસ્જિદોની અંદરથી અઝાન અને ઇકામતની અવાજ આવે. निशान सजदा न टकरा निशान मातम, नमाज पढ़ जो रहा है करम हुसैन. तो अज़ादारी, मातम, गिरिया करવું આ જે એ હકીકત ઇન્સાનની જે નજાતનો સબબ છે. જેટલી ઇન્સાન અઝાદારી કરશે, જેટલો ગમ મનાવશે, જેટલું કરબલાનો જિક્ર કરશે, યઝીદીઓ આટલા બેનકાબ બનતા રહેશે.
ઇમામ હુસૈનના કાતિલો ઉપરથી જે નકાબ છે એ ઘણા લોકો એને રઝિયલ્લાહ કહે છે, ઘણા લોકો એને ઇમામે વક્ત અને બૈયત ખલીફાની એવી વાતો કરી અને યઝીદનો દિફા કરે. નહીં, જેટલો ઇન્સાન ઇમામની અઝાદારી કરશે, કાતિલાને ઇમામ હુસૈન છે એ બે નકાબ થતા જશે. અને આ લોકોએ ખરેખર કેવા કેવા જુલ્મો કર્યા. એટલે જ એક ઝાકિર લેબેજ કહેતા કે કરબલાની અંદર જંગ નથી થઈ, જુલ્મ થયો. જંગ નથી થઈ, જુલ્મ થયો. જંગ હોય તો શહીદ કરી દીધા પછી પૂરું થઈ જાય, પણ શહાદત બાદ લાશ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની પાયમાલી કરવી, ઇમામના બદન ઉપરથી લિબાસને લૂંટી લેવો, આ આઝાદારો અને ઇમામની ઓરતોને અસીર કરવી, આ બધું બતાવે છે કે ખરેખર ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઉપર જે અઝીમ જુલ્મ થયો. આ આઝાદારો riwayatોની અંદર મળે છે કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને શહીદ કરી દીધા તો એને હરમને કેદી બનાવી દીધા. કેદી બનાવી દર બદર કરબલાથી કૂફાથી શામ ફેરવવામાં આવ્યા. અઝાદારો આજે 30મું થઈ ગયું, સફર મહિનાની 10 તારીખ થઈ ગઈ. અઝાદારો આશુરાને આજે 1 મહિનો પૂરો થઈ ગયો. 1 મહિનો, 10 મુહર્રમ, આશુરા, 10 સફર, 30 દિવસ થઈ ગયા. અઝાદારો 30મો એટલે તમે સમજી ગયા ઇમામ હુસૈનની લાશ 30 દિવસથી કરબલાના મેદાનમાં બેગોરો કફન પડી છે. કાસિમની લાશના ટુકડા 30 દિવસથી કરબલામાં વિખરાયેલા પડ્યા છે. 30 દિવસથી સકીના તમાચા ખાઈ રહ્યા છે. અરે 30 દિવસથી અહેલે હરામ દર બદર ભટકી રહ્યા છે. રસૂલની નવાસીઓ બે મકનાઓ ચાદર. અરે શામ વાળાઓ પોતાની ગેરતને ભૂલી ગયા. અલી અને ફાતિમાની બેટીઓનો તમાશો જોવા ભેગા થયા. અરે તાજિયત પેશ કરવી તો દૂર, ઝૈનબ ઉમ્મે કુલસુમની મજાક ઉડાવતા હતા. અઝાદારો કૂફા અને શામની અંદર એક ફરક છે. કૂફાના લોકો જ્યારે અહેલે હરમને જોતા તો કોઈ સદકાની ખજૂર ફેંકતા, કોઈ રહેમ દિલીથી વાત કરતું, પણ હાય શામની અંદર અરે લોકો પથ્થર મારતા, કોઈ ગરમ પાણી ફેંકતા, અરે કોઈ તાળીઓ પાડી અને મજાક ઉડાવતા હતા. આઝાદારો મિનહાલે શામની અંદર મૌલા સજ્જાદને પૂછ્યું, મૌલા કેવી હાલત છે તમારી? ચોથા ઇમામે કહ્યું, અરે અરબ લોકો ગેર અરબની ઉપર ફક્ર કરતા કહે છે કે રસૂલે ખુદા અમારામાંથી છે. કુરેશ લોકો અરબ લોકો ઉપર ફક્ર કરતા કહે છે કે રસૂલે ખુદા અમારામાંથી છે. અને આજે અમે રસૂલે ખુદાની ઔલાદ અરે દર બદર ભટકી રહ્યા છીએ. લોકોએ અમારો હક છીનવી લીધો. આઝાદારો જ્યારે અશિયાઓ અસીરાનને લઈ અને શામની ગલી ગલી અને કૂચામાંથી ફેરવી લીધા તો આ રસન બસતા મઝલૂમોને યઝીદના દરબારમાં ઢસડીને લઈ ગયા. અરે કોઈ બીબી ન ચાલી શકતી તો એમને નેઝાથી અઝિયતો દેતા, સકીના ફરિયાદ કરતા. અરે ચચા અબ્બાસ ક્યાં છે? મુસીબતથી બચાવે. અલ્લાહ લાનતુલ્લાહ અલલ इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। इलाही बिहम्दिक जनाब ज़ैनब जुल्म बदलो हमारे ज़माना सबूत में जल्दी फरमा, हज़रत नकादी हमारा शुमार फरमा, महबूब के हक़ के मोहम्मद वाले मोहम्मद हमारे मुख्तसर बार में कबूल फरमा, हमारा गुनाह कबीरा सगीरा माफ़ फरमा। इलाही बिहम्दिक मोहम्मद तमाम बीमारों में शिफा कुल्ली अता फरमा और अमीन मग़फ़िरत फरमा, शिया ने हिफाजत फरमा, दुनिया में ज़रत इमाम नासिर मुहम्मद नसीब फरमा।